મોક્ષ તો કોને પામવો નથી અને મોક્ષ માટે સમકિત જરૂરી છે. સમકિતના 5 સોપાન વિશે આવો આજે આપણે જોઈએ કે એમાં પણ મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ્ય, કરુણા કઈ રીતે સંયોજાયેલા છે. સમકિતના 5 સોપાન. શમ એટલે મૈત્રી, સંવેગ એટલે પ્રમોદ, નિર્વેદ એટલે માધ્યસ્થ્ય, અનુકંપા એટલે કરુણા, આસ્તિક્ય એટલે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્યનો સરવાળો. એક તરફ સંસારમાં સ્નેહનો પ્રવાહ અને બીજી તરફ પરમ તત્વની અખંડ શાંતિ. એ બે જ્યારે મળે ને ત્યારે જ માનવ જીવનની સાચી પ્રાપ્તિ ગણાય છે. શૂન્યતાનો અર્થ છે સર્વશ્રેષ્ઠ જ્ઞાન અને એ જ છે પ્રજ્ઞા. કરુણાનો અર્થ જીવોના ઉદ્ધાર કરવા માટેની દયાનો ગુણ. એ બે તત્વનું મિલન એ જ પરમ ગુરુ તત્વ છે. કરુણા છોડીને શૂન્યને વળગે અને શૂન્યને છોડીને કરુણાને જેવો વળગે તે સાચું તત્વ કદાપી પામી ન શકે. જે શૂન્ય અને કરુણા બંનેને સાથે જોડી શકે તે સંસારમાં જ મોક્ષને પણ પામી શકે છે. જગતના સર્વ જીવોને સંપૂર્ણ મૈત્રી ભાવ વડે જોવાથી આંતરિક સાધનાનો વેગ વધે છે અને જો ન હોય તો આવે છે. પરહિત ચિંતારૂપ મૈત્રી ભાવની અપેક્ષા રાખનાર 8 વસ્તુ છે. આવો એ કઈ 8 વસ્તુ છે તેને જોઈએ, જે નીચે પ્રમાણે છે. 1. 3 શલ્યનું નિવારણ. 2. ત્રિકરણ યોગનું જોડાણ. 3. 18,000 શિલાંગનું પૂર્ણીકરણ. 4. 18 લાખ ભંગનું એકીકરણ. 5. સર્વ પ્રાણભૂત આશાતન વર્જન. 6. ષડ આવશ્યકનું શુદ્ધિકરણ. 7. ભક્તિમાં ભાવનું મિલિનીકરણ. અને 8. સાધનાના સ્વરૂપનું સ્પષ્ટીકરણ. પરનિંદા આદિ દોષોનું નિવારણ પરહિત ચિંતા આદિથી જ શક્ય છે. ધર્મરૂપી સુવર્ણ મૈત્રીના કશથી કસાય છે અને તે જ લેશ્યાની વિશુદ્ધિ છે. ધર્મરૂપી સુવર્ણ પ્રમોદના છેદથી છેદાય છે, તે એકાગ્રતા છે. ધર્મરૂપી સુવર્ણ કરુણાના તાપથી અને માધ્યસ્થ્યના તાડનથી જે રીતે પરિપૂર્ણ શુદ્ધ થાય છે તે અનુક્રમે ચિત્તની અનુકંપા પરતા અને ચિત્તની આપત્તિ સમયે નિશ્ચળતા છે. મિત્રની આંખથી જગતને જોતા જ્યારે બીજાના દોષ નાના અને બીજાના ગુણ મોટા લાગવા માંડે ને ત્યારે સમજવું કે મિત્ર દ્રષ્ટિ પ્રગટ થઈ ગઈ છે. મૈત્રી ભાવ કેળવવા માટે જીવોની કર્મ પરવશતાને સદાને માટે પ્રધાન બનાવીને પછી જ વિચારણા કરવી જોઈએ. મધ્યસ્થ ભાવ ન ટકે તો હિત ભાવ અને કરુણા ભાવને આઘાત પહોંચે
તે સ્વાભાવિક છે. નમો અરિહંતાણમ. નવકાર મહામંત્રનો સ્વાધ્યાય એ સર્વ દોષોનો શોષક છે અને અનેક ગુણોનો પોષક તથા પ્રાપક છે. કર્મક્ષય આદિ માટે નવકાર મહામંત્રનો સ્વાધ્યાય અમોઘ બની શકે છે. એવા જ સ્વાધ્યાયથી ભાવ મૈત્રી, ભાવ પ્રમોદ, ભાવ કરુણા અને ભાવ માધ્યસ્થ્યના ઉપાસક બની શકાય અને તે વડે સ્વપરની સાચી હિતચિંતા સાધી શકાય છે. વિકલ્પ રહિત સ્થિતિ એ જ વાસ્તવિક જ્ઞાન છે. તેની પ્રાપ્તિ માટે નાદાનુસંધાન એ ઉપાય છે અને સદ્ગુરુની કરુણાથી તે સાધ્ય પણ છે. વિતરાગ પ્રભુની સૌથી મોટી આજ્ઞા એ છે કે વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રી કેળવો. કોઈની સાથે વૈર, વિરોધ કે દ્વેષ ભાવ ન રાખો. બસ બીજી બધી જ આજ્ઞા આ મોટી આજ્ઞામાં સમાઈ જાય છે. ભક્તિને પરિણામે વિશ્વ મૈત્રીની ભાવનાને જીવનમાં ઉતારવા માટે અહિંસા, કરુણા વગેરે અને મન, વાણી, કાયામાં વિશ્વ મૈત્રી, દાન આદિ ગુણો આવવા જ રહ્યા. અહિંસા, પ્રજ્ઞા અને મૈત્રી જેવા સાત્વિક ગુણોનો પક્ષપાત એ જ શુભાશિતાનું લક્ષણ છે. તારો નિંદક આવતીકાલે ઉકરડાનો નિવાસી બનશે એ કલ્પના જ કરુણાપૂર્ણ વિહ્વળતાને પેદા કરે છે. આવતીકાલના સાચા જ્ઞાનથી હૃદયમાં દયા અને આંખમાં કરુણા વ્યાપી જાય એવું બને તો જ મેળવેલું જ્ઞાન તે સાચું જ્ઞાન. નિંદક પ્રત્યે ક્રોધના સ્થાને કરુણા અને આંખમાંના અગ્નિની જગ્યાએ જ્યારે અશ્રુ આવે ને ત્યારે જ સાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે એવો નિશ્ચય પક્કાપણે કરી શકાય. બ્રહ્મ વિહાર બૌદ્ધ ધર્મમાં આ શબ્દ ઘણો જ પ્રચલિત છે. બ્રહ્મ વિહાર એટલે મૈત્રી, કરુણા આદિની ભાવનાઓ. જ્યાં ભલમનસાઈ ત્યાં મૈત્રી, અરસપરસ લાગણી ત્યાં ધર્મ અને જ્યાં ધર્મ છે ત્યાં જ સુખ છે. પ્રેમનું બીજું નામ છે નિષ્કારણ કરુણા કે પ્રેમ સ્વરૂપ પરમાત્મા. કેમ કે પરમાત્મા વિશ્વ પ્રત્યે અહૈતુકી કૃપા ધારણ કરનારા છે. જેમ જેમ કરુણાનો વિકાસ થાય છે ને એમ એમ આપણામાં ઋતંભરા પ્રજ્ઞા પણ વિકસે છે. કરુણાથી પોતાના સુખ દુઃખને પચાવવાની શક્તિ આવે છે અને ઋતંભરા પ્રજ્ઞા વડે સત્યને જાણવાની શક્તિ વૃદ્ધિ પામે છે. મૈત્રી ભાવમાં મુખ્યત્વે પ્રેમની વ્યાપકતા છે અને કરુણા ભાવમાં તેમાં મુખ્યત્વે દયાની વ્યાપકતા છે. મૈત્રી આદિ ભાવોથી રાગ અને ઈર્ષ્યા આપણા જીવનમાંથી વિદાય પામે છે અને ચિત્તની પ્રસન્નતા અને એકાગ્રતા સિદ્ધ થાય છે. કરુણાથી દ્વેષ અને પરાપકારની વૃત્તિ જતી રહે છે. મુદિતાથી અસૂયા જાય છે અને ઉપેક્ષાથી તો અમર્ષરૂપી મળ વિદાય લે છે. મૈત્રી આદિ ભાવોથી ધર્મમાં 3 શલ્ય
નાશ પામે છે. માયા, મિથ્યાત્વ અને નિદાન એ ત્રણ શલ્યો સર્વ જીવોની હિતચિંતાના અધ્યવસાય આગળ ટકી શકતા જ નથી. પ્રેમ એટલે મૈત્રી, જે અધમમાં અધમ આત્માને પણ મહાત્મા બનાવી શકે છે. મૈત્રી હોય ને ત્યાં પ્રમોદ આદિ ભાવો હોય, અને ક્ષમા હોય ને ત્યાં સાધુતાની સૌરભ હોય. આપણે વારંવાર લગભગ રોજે રોજ શિવમસ્તુ સર્વ જગત એની ભાવના સેવીએ છીએ. તેને લગતો શ્લોક પણ દરેકે દરેક ક્રિયાને અંતે, વિધિને અંતે આપણે બોલતા હોઈએ છીએ, અને રોજે રોજ શિવમસ્તુ સર્વ જગતની ભાવના સાથે સકલ જીવલોકના સુખ શાંતિ માટે આપણે મનમાં 12 નવકાર પણ ગણતા હોઈએ છીએ. એ શિવમસ્તુ સર્વ જગતના એક એક પદનો અર્થ જોઈએ તો શિવમસ્તુ સર્વ જગત અર્થાત જગતના સર્વ જીવોનું હિત થાઓ. પરહિત નિરતા ભવંતુ ભૂતગણાઃ અર્થાત આ 14 રાજલોકના સર્વ જીવો, સર્વ પ્રાણીઓ પરહિતમાં રક્ત બનો. દોષાઃ પ્રયાન્તુ નાશમ અર્થાત રાગાદિ, ક્રોધાદિ અને હિંસા આદિ દોષો સર્વ જીવોના ક્ષય પામો, અને સર્વત્ર સુખી ભવતુ લોકઃ અર્થાત સર્વ સ્થળે જીવલોક સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ. આ પ્રાર્થના મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય આ ચારેય ભાવનાને વિકસાવનાર હોવાથી જ દરરોજ ભાવવી જ રહે. મિત્ર ભાવથી શત્રુ ભાવનો નાશ થાય છે. મૈત્રીમાં પ્રેમ દ્વારા રાગ ઉપર વિજય મળે છે. કરુણામાં દયા દ્વારા દ્વેષ ઉપર વિજય મળે છે. મુદિતા એટલે પ્રીતિ, ઉપેક્ષા એટલે ઉદાસીનપણું. પુણ્ય કરનાર જનો વિશે પ્રીતિની ભાવના, અને પાપ કરનાર જનો પ્રત્યે ઉદાસીન વૃત્તિ ધારણ કરવાથી પુણ્યમાં પ્રીતિ સધાય અને પાપમાં ઉપેક્ષા સધાય છે. બાહ્ય અંતર તપ, મૈત્ર્યાદિ ભાવ, સુંદર શીલ તથા ઔદાર્ય આદિ ગુણો વગેરે અંતરનું તેજ છે. સત્યનો આગ્રહ એ ભલે સારી વસ્તુ ભલે રહી, પરંતુ વ્યવહારમાં તો મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના સેવવી જ જોઈએ. સત્યના આગ્રહમાં તીવ્ર મનોવેગ ન આવી જાય એ ખાતર આ 4 ભાવનાઓ કહી છે. કોઈ પણ પ્રસંગે અંતિમ કક્ષા ઉપર બેસવાનો આવેશ આપણામાં ન આવી જાય એ ખાતર જ ભગવાને આ 4 ભાવનાઓ કહી છે. એ ભાવનાઓ વડે જ આપણો જીવન વ્યવહાર સૌમ્ય બની શકે છે. સાવ સાદી અને સર્વ સામાન્ય એવી 3 પ્રેરણા કરે છે પૂજ્ય પન્યાસજી મહારાજ. પ્રેમનો તલસાટ, 2 જ્ઞાનની ખોજ, અને 3 માનવ જાતના અસહ્ય દુઃખ માટે કરુણા. મારા જીવનમાં પ્રેમ, જ્ઞાનની ખોજ અને માનવ જાતિના અસહ્ય દુઃખ માટેની કરુણા એ 3 પ્રેરણાઓનું
પ્રભુત્વ રહ્યું છે. પ્રેમ અને જ્ઞાન સ્વર્ગ તરફ લઈ જાય છે, જ્યારે કરુણા પૃથ્વી ઉપર આણે છે. માનવ જાતના દુઃખ, દર્દ અને ભીષણ યાતનાઓને ઓછી કરવા માટે કરુણા તલસાટ અનુભવે છે. મૈત્રી વધારવી એ બહુ મીઠું કામ છે. મૈત્રી માટે નિરંતર ગુણગ્રહણ દ્રષ્ટિ રાખવી એ અત્યંત આવશ્યક છે. જે મનમાં ધર્મકરણીની પાછળ વૈરાગ્ય આદિ કે પછી મૈત્ર્યાદિ ભાવો ન હોય ને, એ ધર્મકરણી નિષ્ફળ કહી છે. કર્મ શત્રુને હણનારા જ્ઞાનાવર્ણ્ય આદિ જે દ્રવ્ય કર્મો છે અને રાગ, દ્વેષ આદિ અશુભ ભાવ, માન, મત્સર આદિ અને વિષય કષાય આદિ ભાવ કર્મ છે, તથા તે સર્વનો નાશ મૈત્રી આદિ શુભ ભાવો વડે થાય જ છે. જ્યાં જ્યાં મૈત્રી અને સ્નેહ છે ને, ત્યાં ત્યાં સંતોષ અને ત્યાગ પણ હોય જ છે. તત્વાર્થકાર વ્રતોની સ્થિરતા અને ચિત્તની પ્રસન્નતા માટે મૈત્ર્યાદિ ભાવનાને ઉપાદેય બતાવે છે. તત્વાર્થકાર એટલે પૂજ્ય ઉમા સ્વાતી ભગવંત. તેઓ પણ વ્રતોમાં જો સ્થિરતા રાખવી છે કે ચિત્તને સદાને માટે પ્રસન્ન રાખવું છે, તો મૈત્ર્યાદિ ભાવના કમ્પલસરી જીવનમાં આણવાની જરૂરી જ છે. પ્રમોદ ભાવના માટે ધર્મ સંગ્રહ ભાષાંતરમાં એમ કહ્યું છે કે આપણા કરતા અધિક ગુણવાન વડીલો પ્રત્યે નમન આદિથી અને આપણા કરતા લઘુ ગુણવાન પ્રત્યે પ્રસન્નતા આદિથી જણાવાતો હાર્દિક ભક્તિ રાગ તે પ્રમોદ કહેવાય છે. મૈત્રી તે સર્વજીવ વિષયક માધ્યસ્થ પરિણતિ છે. પ્રમોદ તે ગુણાધિક વિષયક માધ્યસ્થ્ય પરિણામ છે. કરુણા તે દુઃખાધિક વિષયક માધ્યસ્થ્ય પરિણામ છે અને ઉપેક્ષા તે પાપાધિક વિષયક માધ્યસ્થ્ય પરિણામ છે. તત્વાર્થ શ્રદ્ધાન થયા પછી જીવને સ્વાભાવિક રીતે જ મૈત્ર્યાદિ ભાવો ઉત્પન્ન થાય છે. તેને ઉત્પન્ન કરવા માટે કોઈ આયાસ કે પ્રયાસ કરવો પડતો નથી. જીવ મૈત્રી, જીન ભક્તિ, સર્વ વિરતિ, ક્લેશ મુક્તિ, ચિન્માત્ર સમાધિ એ સર્વ અરિહંત ભક્તિના ફળ છે અને અરિહંતો એ મૈત્રીનું જ બીજું સ્વરૂપ છે. કર્મનો ભાર ઉતારવો છે તો એનું સ્થાન છે દુષ્કૃત ગરહા, જે મૈત્રી અને માધ્યસ્થ્ય ભાવનાથી થાય. પુણ્યહીનપણાની સ્થિતિ નિવારવી છે તો એનો ઉપાય છે સુકૃતની અનુમોદના. તે પ્રમોદ અને કારુણ્ય ભાવનાથી થાય છે. મૈત્રી સમાન કોઈ દાન નથી અને દયા સમાન કોઈ ધર્મ નથી. મૈત્રીમાં દયા, ક્ષમા અને સંતોષ એ ત્રણેય છે, કેમ કે મૈત્રી એટલે સ્નેહ પરિણામ. મૈત્રીમાં સરળતા, નમ્રતા, નિર્લોભતા આ ત્રણેય ગુણો એક સાથે રહેલ છે. તે તપ, ત્યાગ અને અહિંસા ત્રણેયને વિકસાવે છે. મૈત્ર્યાદિ ભાવો તે અનિત્યતા આદિ ભાવનાઓનું બીજ છે અને અનિત્યતા આદિ ભાવનાઓ તે મૈત્રી ભાવનાનું બીજ છે.
જ્ઞાનથી વિરક્તિ અને વિરક્તિથી મૈત્રી એ ક્રમ છે. મૈત્રી એ જ્ઞાનનું મૂળ પણ છે અને ફળ પણ છે. સર્વ પ્રત્યે શત્રુ ભાવ અને ઉદાસીન ભાવ દૂર થઈને મૈત્રી ભાવ આવવો એ જ ધર્મ મેળવવા માટેની પાત્રતા છે. પૂતગલ સાથે ભેદ અને જીવો સાથે અભેદ એ બે ભાવ્યા વિના મૈત્રી સિદ્ધ થતી નથી.